નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ચૈત્ર માસની પાપ મોચની તથા કામદા એકાદશીનું મહાત્મય। યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, ફાગણ શુક્લ પક્ષની આમલકી એકાદશીનું મહાત્મય મેં સાંભળ્યું। હવે ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે એ જણાવવાની કૃપા કરશો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજેન્દ્ર સાંભળો, હું આ વિષયમાં એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવીશ, જેને ચક્રવર્તી નરેશ માનધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું। માનધાતા બોલ્યા, ભગવાન, હું લોકોના ભલાની ઈચ્છાથી આ સાંભળવા માંગુ છું કે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે, તેની શું વિધિ તથા તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે। કૃપા કરીને એ મને જણાવો। લોમશજીએ કહ્યું, નૃપશ્રેષ્ઠ પૂર્વકાળની વાત છે। અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્ર રથ નામના વનમાં જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરોની સાથે વાજા વગાડતી રહીને વિહાર કરે છે। મુજુ ઘોષ નામની અપ્સરા મુનિવર મેધાવીને મોહિત કરવાને માટે ગઈ। તે મહર્ષિ એ જ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા। મજુ ઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોસ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીત ગાવા લાગી। મુનિ શ્રેષ્ઠ મેઘાવી ફરતા ફરતા એ બાજુ આવી ચડ્યા અને પેલી સુંદરી અપ્સરાને આ રીતે ગાન કરતી જોઈ। સેના સહિત કામદેવથી પરાસ્ત થઈ બળપૂર્વક મોહનને વશીભૂત થઈ ગયા। મુનિની આવી અવસ્થા જોઈ મજુ ઘોષા તેમની નજીક આવી, વીણા નીચે રાખીને તેમનું આલિંગન કરવા લાગી। મેઘાવી પણ તેની સાથે રમણ કરવા લાગ્યા। કામવશ રમણ કરતા રહીને તેમને રાત અને દિવસનું પણ ભાન ન રહ્યું। આ રીતે મુનિજનોને લાયક સદાચારનો લોપ કરીને અપ્સરાની સાથે રમણ કરતા તેમણે ઘણા દિવસ પસાર થઈ ગયા। મજુ ઘોષાલ દેવલોકમાં જવાને તૈયાર થઈ। જતી વેળાએ તેણે મુનિશ્રેષ્ઠ મેઘાવીને કહ્યું, બ્રહ્મન, હવે મને પોતાના દેશ જવાની આજ્ઞા આપશો। મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થઈ જાય ત્યાં સુધી મારી પાસે રોકાઈ જાઓ। અપ્સરાએ કહ્યું, વિપ્રવર, હજુ સુધી ન જાણે કેટલી સંધ્યા ચાલી ગઈ। મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો તો ખરો। લોમશજીએ કહ્યું, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવીના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ઉઠ્યા। એ સમયે તેણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો માલુમ પડ્યું કે તેની સાથે રહેતા 57 વર્ષ થઈ ગયા। તેને પોતાની તપસ્યાને નષ્ટ કરનારી જાણીને મુનિને તેના પર ઘણો ક્રોધ થયો। તેમણે શાપ દેતા કહ્યું, પાપીણી, તું પિશાચી બની જા। મુનિના શાપથી દગ્ધ થઈને તે વિનયથી નતમસ્તક થઈ બોલી, વિપ્રવર, મારા શાપનો ઉદ્ધાર કહો। 7 વાક્ય બોલવા યા 7 પગલા સાથે સાથે ચાલવા માત્રથી જ સત્પુરુષોની સાથે મૈત્રી થઈ જાય છે। બ્રહ્મન, મેં તો આપની સાથે અનેક વર્ષો વિતાવ્યા છે, તેથી સ્વામીન, મારા પર કૃપા કરો। મુનિ બોલ્યા, ભદ્રે, મારી વાત સાંભળ, આ શાપથી ઉદ્ધાર કરનારી છે। શું કરું તે મારી ઘણી મોટી તપસ્યા નષ્ટ કરી નાખી છે। ચૈત્ર કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે તેનું નામ છે પાપ મોચની। તે બધા પાપોનો ક્ષય કરનારી છે। સુંદરી, તેનું વ્રત કરવાથી તારી પિશાચતા દૂર થશે। આમ કહીને મેઘાવી પોતાના પિતા મુનિવર સંયવાનના આશ્રમ પર ગયા।
તેમને આવેલા જોઈ શયવનને પૂછ્યું, દીકરા, આ શું કર્યું? તે તો પોતાના પુણ્યનો નાશ કરી નાખ્યો. મેઘાવી બોલ્યા, પિતાજી, મેં અપ્સરા સાથે રમણ કરવાનું પાપ કર્યું છે. કોઈ એવું પ્રાયશ્ચિત બતાવશો જેનાથી પાપનો નાશ થઈ જાય. શૈવને કહ્યું, દીકરા, ચૈત્ર કૃષ્ણ પક્ષમાં જે પાપ મોચની એકાદશી હોય છે તેનું વ્રત કરવાથી પાપ રાશિનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ તે વ્રતનું અનુષ્ઠાન કર્યું. આનાથી તેનું પાપ નાશ પામી ગયું અને તેઓ ફરીથી તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા. આ જ રીતે મજુઘોષાએ પણ આ જ ઉત્તમ વ્રતનું પાલન કર્યું. પાપ મોચનીનું વ્રત કરવાને કારણે તે પિશાચ યોનિથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારીને શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં ચાલી ગઈ. રાજન, જે શ્રેષ્ઠ પાપ મોચની એકાદશીનું વ્રત કરે છે તેમનું તમામ પાપ નષ્ટ થઈ જાય છે. આને વાંચવા અને સાંભળવાથી સહસ્ર ગૌદાનનું ફળ મળે છે. બ્રહ્મ હત્યા, સોનાની ચોરી, સુરાપાન અને ગુરુપત્ની ગમન કરનારા મહાપાપી પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત થઈ જાય છે. આ વ્રત ઘણું પુણ્યમય છે. યુધિષ્ઠિરે પૂછ્યું, વાસુદેવ, આપને નમસ્કાર છે. હવે મને એ જણાવશો કે ચૈત્ર શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, એકાગ્ર ચિત્ત થઈને આ પુરાતન કથા સાંભળો, જેને વશિષ્ઠજીએ દિલીપના કહેવાથી કહી હતી. દિલીપે પૂછ્યું, ભગવાન, હું એક વાત સંભળાવવા માંગુ છું. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે? વશિષ્ઠજી બોલ્યા, રાજન, ચૈત્ર શુક્લ પક્ષમાં કામદા નામની એકાદશી હોય છે. તે પરમ પુણ્યમય છે. પાપરૂપી ઈંધણને માટે તો તે દાવાનળ જ છે. પ્રાચીન કાળની વાત છે. નાગપુર નામનું એક સુંદર નગર હતું જ્યાં સોનાના મહેલ બન્યા હતા. તે નગરમાં પુંડરીકક્ષ વગેરે મહાભયંકર નાગ રહેતા હતા. પુંડરીક નામનો નાગ તે દિવસમાં ત્યાં રાજ્ય કરતો હતો. ગંધર્વ, કિન્નર અને અપ્સરાઓ પણ તે નગરીનું સેવન કરી હતી. ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી. તેનું નામ લલિતા હતું. તેની સાથે લલિતા નામનો ગંધર્વ પણ હતો. તે બંને પતિ પત્નીના રૂપે રહેતા હતા. લલિતાના દિલમાં સદા પતિની મૂર્તિ વસી રહેતી હતી અને લલિતના દિલમાં સુંદરી લલિતાનો નિત્ય નિવાસ હતો. એક દિવસની વાત છે. નાગરાજ પુંડરીક રાજસભામાં બેસીને મનોરંજન કરી રહ્યા હતા. તે સમયે લલિતનું ગાન થઈ રહ્યું હતું, કિંતુ તેની સાથે તેની વહાલી લલિતા ન હતી. ગાતા ગાતા તેને લલિતાની યાદ આવી ગઈ. તેથી તેના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ લથડવા લાગી. નાગોમાં શ્રેષ્ઠ કટોકટની લલિતાના મનમાં સંતાપની જાણ થઈ ગઈ. તેથી તેણે રાજા પુંડરીકને તેના પગની ગતિ અટકવાની તેમજ ગાનમાં ત્રુટિ હોવાની વાત જણાવી દીધી. કટોકટની વાત સાંભળીને પુંડરીકની આંખમાં ક્રોધથી લાલ થઈ ગઈ. તેણે ગાય રહેલા કામાતુર લલિતને શાપ દીધો, દુર્બુદ્ધે, તું મારી સામે ગાન કરતી વેળાએ પણ પત્ની વશીભૂત થઈ ગયો, એટલા માટે રાક્ષસ થઈ જા. મહારાજ પુંડરીકે આટલું કહેતા તે ગંધર્વ રાક્ષસ થઈ ગયો. ભયંકર મુખ, વિકરાળ આંખો અને જોવા માત્રથી ભય ઉપજાવનારું રૂપ આવો રાક્ષસ થઈ તે કર્મનું ફળ ભોગવવા લાગ્યો. લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈ મનમાં ઘણી ચિંતિત થઈ. ભારે દુઃખથી પીડાવા લાગી. વિચારવા લાગી, શું કરું, ક્યાં જાઉં? મારા પતિ પાપથી પીડાઈ રહ્યા છે.
તે રડતી રડતી ઘોર જંગલોમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી. વનમાં તેણે એક સુંદર આશ્રમ જોવામાં આવ્યો, જ્યાં એક શાંત મુનિ બેસી રહ્યા હતા. તેમને કોઈ પણ પ્રાણી સાથે વેર વિરોધ ન હતા. લલિતા જલ્દી ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરીને તેમની સામે ઊભી રહી ગઈ. મુનિ ઘણા દયાળુ હતા. તે દુઃખી નારીને જોઈને તેઓ આ રીતે બોલ્યા, શુભે, તું કોણ છો? અહીંયા શા માટે આવી છો? મને સાચે સાચું જણાવ. લલિતાએ કહ્યું, મહામુને, વીરધન્વા નામના એક ગંધર્વ છે. હું એ જ મહાત્માની પુત્રી છું. મારું નામ લલિતા છે. મારા સ્વામી પોતાના દોષના કારણે રાક્ષસ થઈ ગયા છે. તેમની આ હાલત જોઈને મને ચેન નથી. બ્રહ્મન, આ સમયે મારું જે કર્તવ્ય હોય તે બતાવશો. વિપ્રવર, જે પુણ્યના દ્વારા મારા પતિ રાક્ષસ ભાવથી છુટકારો પામી જાય તેનો ઉપદેશ કરશો. ઋષિ બોલ્યા, ભદ્રે, આ સમયે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી તિથિ છે. તે સર્વ પાપોને હરનારી અને ઉત્તમ છે. તું તેનું વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે પુણ્ય થાય તેને પોતાના સ્વામીને આપી દે. પુણ્ય દેવાથી પળવારમાં જ તેના શાપનો દોષ દૂર થઈ જશે. રાજન, મુનિનો આ વચન સાંભળી લલિતાને ઘણો હર્ષ થયો. તેણે એકાદશીનો ઉપવાસ કરી દ્વાદશીના દિવસે પેલા બ્રહ્મર્ષિને પાછે જ ભગવાન વાસુદેવની શ્રી વિગ્રહની સમક્ષ પોતાના પતિના ઉદ્ધાર માટે આ વચન કહ્યું. મેં જે આ કામદા એકાદશીનું ઉપવાસ વ્રત કર્યું છે તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થઈ જાય છે. વશિષ્ઠજી કહે છે, લલિતાએ આટલું કહેતા જ એ જ પળે લલિતાનું પાપ દૂર થઈ ગયું. તેણે દિવ્ય દેહ ધારણ કરી લીધો. રાક્ષસ ભાવ ચાલ્યો ગયો અને ફરીથી ગંધર્વત્વની પ્રાપ્તિ થઈ. નૃપ શ્રેષ્ઠ, તે બંને પતિ પત્ની કામદા ના પ્રભાવથી પહેલા કરતા પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈ અત્યંત શોભા પામવા લાગ્યા. આ જાણીને આવી એકાદશીના વ્રતનું યત્નપૂર્વક પાલન કરવું જોઈએ. મેં લોકોના ભલાને માટે તમારી સામે આ વ્રતનું વર્ણન કર્યું છે. કામદા એકાદશી બ્રહ્મ હત્યા વગેરે પાપો તથા પિશાચ તત્વ વગેરે દોષોનો પણ નાશ કરનારી છે. રાજન, આના વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ.